चलो, जय माताजी, जय भवानी, जय श्री राम, जय द्वारकाधीश, जय हनुमान दादा। ओके, હવે જો ચલો, અપૂર્ણાંકની આપણે ચર્ચા કરતા હતા દોસ્તો. એમાં અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી હતી, બરાબર ને? ઓકે, હવે જો હવે જો દોસ્તો, ચાલો, ખાસ આપણે એ શીખવાનું છે અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવા કઈ રીતે, અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં ગોઠવવા. અપૂર્ણાંકને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા આપેલ અપૂર્ણાંકોમાં સૌથી મોટો અથવા સૌથી નાનો અપૂર્ણાંક શોધો, આવું કીધું હોય ત્યારે આપણે શું કરીશું, ધ્યાન રાખજો. समझने का प्रयत्न करना. મિત્રો, માની લો કોઈ તમને સંખ્યા આપી હોય 7/9, ચલો 5/8, તો 4/, કેટલું લઈશું મિત્રો? 5. અને અહીંયા 6/7, 6/, કેટલું લેવું છે? 11. હવે મિત્રો, આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવા છે. આ અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા છે તો કઈ રીતે ગોઠવીશું? એની વેલ્યુ ખબર ના હોય ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે કયો સૌથી નાનો અપૂર્ણાંક છે અને કયો સૌથી મોટો અપૂર્ણાંક છે. ચલો, તો આપણે શું કરીએ દોસ્તો, ધ્યાન રાખજો. આપણે જે લોજિક લગાવવાના છીએ, લોજિક અહીંયા સમજી લો, સમજો મિત્રો. ખાસ અહીંયા એ નામનો વ્યક્તિ છે એની જોડે 3 રૂપિયા છે અને અહીંયા બી નામનો વ્યક્તિ છે એની જોડે 5 રૂપિયા છે. ચલો, તમે મને એટલું કહી દો કોની જોડે વધારે રૂપિયા છે. તમે મને માત્ર એટલું કહી દો મિત્રો, કોની જોડે વધારે રૂપિયા છે, બોલો હાલ. યસ, ભટ્ટી ભાવનાભાઈ, યુ આર રાઈટ. બી ની જોડે. સરસ. એનો મતલબ સાહેબ એ કરતા બી ની જોડે વધારે રૂપિયા છે. બી ઇઝ ગ્રેટર ધેન એ અથવા એ ઇઝ સ્મોલર ધેન બી. બરાબર. હવે જો કદાચ હું આ બંનેને 2 વડે ગુણું, બંનેને ડબલ કરું તો 3/6 થાય, 5/10 થાય. હજુ પણ કોની જોડે વધારે રૂપિયા છે? તો કે સાહેબ હજુ પણ બી ની જોડે જ વધારે રૂપિયા છે. હજુ પણ બી ની જોડે જ વધારે રૂપિયા છે. હું આ 3 નો વર્ગ કરું તો 3 નો વર્ગ 9 થાય. હું આ 5 નો વર્ગ કરું તો 5 નો વર્ગ 25 થાય. તો 5 નો વર્ગ 25 થાય. હજુ પણ મિત્રો બી ની જોડે જ વધારે રૂપિયા છે. હજુ પણ બી ની જોડે જ વધારે રૂપિયા છે. હું આ 3 ના અડધા કરું તો 1.5 થાય. હું આ 5 ના અડધા કરું તો 2.5 થાય. હજુ પણ બી ની જોડે જ વધારે રૂપિયા છે. એનો મતલબ અહીંથી આપણને એટલી ખબર પડે કે કોઈ પણ સંખ્યાઓની અંદર સરખું સરખું ગુણવાથી, સરખું સરખું ભાગવાથી, સરખી સરખી ઘાત આપવાથી, બરાબર, વેલ્યુમાં 100% ફરક પડી જાય. જો આ બધી વેલ્યુ બદલાઈ ગઈ, વેલ્યુમાં 100% ફરક પડી જાય, પણ નાના મોટામાં કાંઈ ફરક ના પડે. નાનું હોય એ નાનું જ રહે અને મોટું હોય એ મોટું જ રહે. નાના મોટામાં કશો ફરક ના પડે. નાનું હોય નાનું રહે અને મોટું હોય મોટું જ રહે. ઓકે? હા સાહેબ, ઓકે. ચલો,
તો અહીંયા આપણે એ લોજિકનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે એ લોજિકનો ઉપયોગ કરીશું. કયા લોજિકનો? તો જુઓ, પેલા તો સાહેબ બધાને ઘરનો 0 આપી દઈએ. ચલો, આ 1 0, આ 1 0, આ 1 0, આ 1 0, બધાને ઘરનો 0 આપી દઈએ. ઘરનો 0 આપવો મતલબ બધાને 10 વડે ગુણ્યા. ઘરનો 0 આપવો મતલબ બધાને 10 વડે ગુણ્યા. દરેક સંખ્યાને 10 વડે ગુણી નાખ્યા, જેથી વેલ્યુ ભલે ફરી જતી હોય પણ નાના મોટામાં ફરક નહીં પડે. મારે શોધવાનું છે નાનું મોટું, એવું જ. બરાબર. ચલો, હવે જોજો સાહેબ, 9 ના ઘડિયામાં 70 ક્યારે આવે? તો સાહેબ 9 8 72 વધી જાય. સાહેબ 9 7 63 થાય એટલે મારો જવાબ 7 પોઈન્ટ કંઈક સમથિંગ આવે. મારો જવાબ 7 પોઈન્ટ કંઈક સમથિંગ આવે. ચલો, 8 ના ઘડિયામાં 50 ક્યારે આવે? તો 8 છંગ 48, 6 સાહેબ 5 ના ઘડિયામાં 40 ક્યારે આવે? 5 8 40, એક્ઝેક્ટ 8 આપણો જવાબ આવે. એક્ઝેક્ટ 8 આપણો જવાબ આવે. ચલો મિત્રો, ઘણા બધા મિત્રો એવું કહે છે કે અવાજ ક્લિયર નથી, મને એકવાર કન્ફર્મેશન આપો તો મને આઈડિયા આવે મિત્રો. ચલો, એકવાર મને અવાજનું કન્ફર્મેશન આપો તો મને આઈડિયા આવે દોસ્તો. ક્લિયર છે? ઓકે, તો વાંધો નહીં. હવે 11 ના ઘડિયામાં 60 ક્યારે આવે? 11 પંચું 55, 11 છંગ 66, 5 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. ચલો, મને એકવાર કન્ફર્મેશન આપો. આ સ્ટેપમાં ખબર પડી? પહેલા આપણે શું કર્યું દોસ્તો? બધાને પોતાના ઘરનો 0 આપ્યો. પોતાના ઘરનો 0 આપ્યો એનો મતલબ શું કર્યું? બધાને 10 વડે ગુણ્યા, એવું કહેવાય. ઓકે, હવે જો, હવે ચડતા ક્રમમાં ગોઠવવું એનો મતલબ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. ચડતા ક્રમમાં ગોઠવવું એનો મતલબ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. ચલો, સૌથી નાની સંખ્યા 5 છે એટલે કે 6/11 સૌથી નાનું છે. એનાથી થોડું મોટું 6 વાળું એટલે કે 5/8. એનાથી થોડું મોટું 7 વાળું એટલે કે 7/9. અને એનાથી થોડું મોટું એટલે કે 8 વાળું 4/5. તો અહીંયા આપણો જવાબ કયો થાય? આ આપણો જવાબ થઈ જાય. ચાલો એક વાર ચેક કરી લો ભાઈ, ચેક કરી લો. ચાલો મિત્રો, અહીંથી ક્લિયર છે? તમે એકવાર એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. કદાચ એકવાર બંધ કરીને ચાલુ કરો, થોડો આઈડિયા આવશે. હવે 7/11, 5/9, 8/13, 4/7, 7 ની 4/, કેટલું રાખશું? હવે જો સાહેબ, આ અપૂર્ણાંકને માની લો મારે ચડતા ક્રમમાં ગોઠવવા છે. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં ગોઠવવા છે. તો પહેલા શું કરવાનું? પહેલા બધાને પોતાના ઘરનો 0 આપી દેવાનો. પહેલા બધાને પોતાના ઘરનો 0 આપી દેવાનો. હવે જુઓ, 11 ના ઘડિયામાં 70 ક્યારે આવે? 11 છંગ 66 થાય, 6 પોઈન્ટ સમથિંગ આવે. 9 ના ઘડિયામાં 50 ક્યારે આવે? 9 પંચા 45 થાય, 5 પોઈન્ટ સમથિંગ આવે. 13 છંગ 78 થાય, 6 પોઈન્ટ સમથિંગ આવે. મજા આવી જશે. 15 તારીખ 45 વધી જાય, 15 દુ 30 થાય, 2 પોઈન્ટ સમથિંગ આવે.
આગળના દાખલામાં ના ખબર પડી સર 6/11 પહેલા કેમ લખ્યા આ સમજી લો પછી સમજાવું ચિંતા ના હવે ચડતા ક્રમમાં ગોઠવવાના હોય એટલે આપણે સંખ્યાઓ કેવી લેવી પડે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ કેવી લેવી પડે નાની સંખ્યાથી મોટી સંખ્યા હવે જો આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ છે 2 વાળું એટલે કે આ પદ સૌથી નાનું હશે 0 તો ઘરનો હતો એટલે પહેલા 4/15 આવે સૌથી નાનું પહેલા ચલો 2 પછી મોટું કયું 5 એટલે 5/9 હવે આ એ 6 વાળું થોડું કન્ફ્યુઝ કરે છે જ્યારે કન્ફ્યુઝન થાય ત્યારે શું કરવાનું ખરેખર રિયલમાં આ સંખ્યા હતી 7/11 અને આ સંખ્યા હતી 8/11 હવે જો અરે યાર બહુ તકલીફ વાળું છે 1 મિનિટ ભાઈ હવે જુઓ તો ક્લિયર છે ઓકે એવું લાગે તો મને એકવાર કહી દેજો હો ચાલો હવે આ એ 6 વાળું આ બંને નાટક કરે છે જે નાટક કરતા હોય એવા લોકોને સાઈડમાં લઈ લેવાના મેચ રમાડવા કઈ રીતે તો મેચ રમાડવા જે સંખ્યાનો અંશ ધ્યાનમાં લો એ સંખ્યાની વેલ્યુ હશે આપેલ સંખ્યાના અંશને એના સિવાયના છેદ વડે ચોકથી ગુણાકાર કરવાનો 13 × 91 થાય મિત્રો આની વેલ્યુ 91 બરાબર સમજવાનું આ સંખ્યાના છેદ જોડે ગુણો તો 11 × 8 = 88 આને 88 એનો મતલબ આ 91 અને આ 88 સમજો ચાલો અરે યાર એક મિનિટ મિત્રો એક મિનિટ હો કેવિન સાહેબ આવી ગયા છે હમણાં તો બધું આઘાત નાખશે
ભાઈ હવે ક્લિયર છે કે નહીં એક ફાઇનલ મને કહી દો ભાઈ. બધા મિત્રો એપ્લિકેશન રિફ્રેશ કરીને ચાલુ કરો ફરથી. જેને ક્લિયર ના આવતું હોય, બાકી બધાને ક્લિયર. તકલીફ હોય તો બધાને તકલીફ હોય, અમુકને ના. ઓકે ચલો થેન્ક યુ. ઓકે હવે જો આ 91 ચડતા ક્રમમાં નાનાથી મોટા તરફ જવાનું હોય તો આ બંનેમાંનાનું 88 એટલે 8/13 અને સૌથી મોટું 91 એટલે 7/11. આ આપણી સંખ્યાઓ ચડતા ક્રમમાં આવી. હવે જો આગળ તમને એક ડાઉટ હતો સાહેબ 6/11 આગળ કેમ નથી? ચડતા ક્રમમાં ગોઠવવું હોય એટલે નાનાથી મોટા તરફ જવું પડે. આવું ચડતા ક્રમમાં ગોઠવતો તો એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવતો હતો. હાલો હાલો હવે રેડી થઈ ગયું? પાકું? એવું છે? ચાલો આવી ગયું? ચાલો રેડી રેડી. વરસાદ જેવું વાતાવરણ. હા પણ તો એ વાંધો નહીં ભાઈ. ચાલો બાકી ના આવ્યો તો હમણાં મુકેશ અંબાણીને ફોન કરવાનો જ હતો ભાઈ. હા નેટવર્ક ના આમ થોડું હાલે. ચાલો હા છોકરાના લગ્નમાં હમણાં જ 200 કરોડ લઈ ગયો છે ઉછીના ભાઈ. હો વાપરવા પાછા લઈ લેવાનું થાય. હવે જો કઈ નહીં એક દાખલો આપો હાલો. 3/8 5/9 6/7 અને 4/11. ચલો આને ચડતા ક્રમમાં ગોઠવો. ચલો આને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમ એટલે એસેન્ડિંગ ઓર્ડર અંગ્રેજી વાળા હોય તો કોઈ. ના દીક્ષિતા હું તમને જે કરાવું ને એમસીક્યુ તમારે ખાસ સોલ્વ કરવાના છે. બોલો બોલો. ચાલો પહેલા શું કરશું બધાને પોતાના ઘરનો 0 આપી દઈશું. 0 0 0 0. પહેલા બધાને પોતાના ઘરનો 0 આપી દઈશું. હવે જો 8ના ઘડિયામાં ક્યારે આવ્યા? 8 3 પોઈન્ટ સમથિંગ 9 5 45 5 પોઈન્ટ સમથિંગ 7 8 56 8 પોઈન્ટ સમથિંગ
11 તરી 33 3 પોઈન્ટ સમથિંગ સમથિંગ. હવે અહીંયા તો ચડતા ક્રમમાં ગોઠવવામાં શરૂઆતમાં તકલીફ છે. શરૂઆતમાં આએ 3 વાળો આએ 3 વાળો સાહેબ કરવું શું મારે હવે? તો એ બંને નાટક કરતા હોય તમે સાઈડમાં બોલાવી લો. તમે સાઈડમાં આવો. 3/8 અને 4/11 બે નાટક કરે છે. તો આપણે શું કરીશું? જો દોસ્તો, જેનો અંશ લો એને એના સિવાયના છેદ જોડે ગણ. 3 ગુણ્યા 11 11 તરી 33 એટલે આની વેલ્યુ 33 જેટલી કહેવાય. આ 4 4 અઠ્ઠા 32 આની વેલ્યુ 32 જેવી કહેવાય. એટલે આ 32 વાળું નાનું કહેવાય. ચડતા ક્રમમાં પહેલા નાનું આવે તો 4/11 આવે. એનથી મોટું 3/8 આવે. એનથી મોટું ચલો 3 વાળા પતી ગયા. 3 પછી 5 આવે એટલે 5/9 આવે. અને એના પછી 8 આવે એટલે 6/7. ગમે એમ કેલ્ક્યુલેટરમાં કરો, આ બધાની વેલ્યુ સૌથી નાની આની આવશે, એનાથી પછી આની આવશે, એનાથી પછી આની આવશે, એના પછી ચાલો તો ચડતા ક્રમમાં એકદમ પરફેક્ટ સમજ પડી. હા, સમજ પડશે, ચિંતા ના કરતા. હજુ એક થઈ જાય, મોજ કરો ને ભાઈ. લ્યો હાલો, 2/7 8/13 6/11 અને 9/15 નથી રાખવું, બબલ થઈ જાય. 17. હાલ ચલો, આ સંખ્યાને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો, 52 શું જાય? જો ને, ભૂકા કાઢી નાખ્યા હમણાં. હર્ષલભાઈ ટેન્શન ના લો દોસ્ત. જો અહીંયા જો, પહેલા તમે તમારા ઘરનો 0 આપી દો. ઘરનો 0 આપ્યો એટલે 10 વડે ગુણ્યા. દરેકને સરખા વડે ગુણવાથી વેલ્યુમાં ફરક પડે, નાના મોટામાં કાંઈ ફરક ના પડે, એવી આપણે હમણાં ચર્ચા કરી. બરાબર? હવે જો, 7ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો 7 દુ 14 એટલે 2 પોઈન્ટ સમથિંગ સમથિંગ આવે. 13ના ઘડિયામાં 80 ક્યારે આવે? 13 છંગ 78 6 પોઈન્ટ સમથિંગ આવે. 11ના ઘડિયામાં ક્યારે આવે મિત્રો? તો 11 પંચું 55 5 પોઈન્ટ સમથિંગ આવે. 17 પંચું 85 5 પોઈન્ટ સમથિંગ સમથિંગ આવે. ઓકે સાહેબ, ડન. ચલો, હવે સૌથી નાનું તો ખબર પડી ગઈ સાહેબ, 2 વાળું છે એટલે કે 2/7. એનાથી મોટું 6 વાળું ના કહેવાય, 5 વાળું કહેવાય. 5 વાળા 2 જણા છે. 2 નાટક કરતા હોય ત્યારે પ્રેમથી એમને સાઈડમાં મૂકી દેવાના. આવી જાવ, એટલે તમે સાઈડમાં આવી જાવ. ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો, જેનો અંશ હોય એની ઉપર કિંમત મૂકવાની. 6 17 છંગ 102 થાય. ઓકે. 9 11 9 99 થાય. ઓકે. એનો મતલબ શું થાય દોસ્તો? આ નાનું, આ મોટું. નાનું એટલે 9/17 અને એનાથી મોટું 6/11 અને સૌથી મોટું 6 વાળું એટલે 8/13. 8/13. ચાલો, રેડી?
ચલો ઉભા રહો. એમ થોડી મજા આવે સાહેબ. એક મિનિટ સેવ થઈ જાવ. ચાલો બોલો. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? બોલો હાલો. જો એ પણ કહું સૃષ્ટિ સેવક, ચિંતા ના કરો. હવે જો નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? જોજો હું. હવે જો હું અહીંયા લખું છું 5/9, 8/15, 11/17 અને 7/11. ચાલો હવે જો પહેલા પોતાના ઘરનો 0 બધાને આપી દઈએ. સાહેબ 9×5 = 45 એટલે 5 પોઈન્ટ કંઈક આવે. 15×5 = 75 આ પણ 5 પોઈન્ટ કંઈક આવે. 17×102 એટલે 6 પોઈન્ટ કંઈક આવે. 11×66 એટલે 6 પોઈન્ટ કંઈક આવે. એનો મતલબ શું થાય સાહેબ? તો નાની સંખ્યામાં 6 વાળાને તો કોઈ સ્થાન છેદમાં 15. આપણે શું કરીશું જો ભાઈ, તો આ 5 છે એનો 15 જોડે ગુણાકાર, 15×5 = 75. આ 8 છે એનો 9 જોડે ગુણાકાર, 8 9 = 72. કયું નાનું કહેવાય? 75 કે 72? 72. એ કયું છે? 8/15. તો સૌથી નાની સંખ્યા 8/15. આગળ વાળું શું? પણ આગળ વાળું ट्राई करो, हालो ट्राई करो, ट्राई करो फटाफट. ट्राई करेंगे, हम ट्राई करेंगे. ओहो चलो चलो ચાલો. ઓડિયો વિડિયો ક્લિયર નથી આવતો?
જો છોકરો કે સાહેબ મગજ હલી ગયું મારું આમાં ને આમાં. ખરી ચાલુ જ છે મારી. આવશે આવશે હળવે હળવે આવે બધું, ચિંતા નહીં કરવાનું. ચાલો ઓકે. ચાલો ચાલો ભાઈ, હવે ટેકનિકલ ઇસ્યુ છે તો આપણે સેશન અહીંયા રાખીએ છીએ. મજા નહીં આવે આની અંદર, બરાબર. એક વખતનું પરમાનન્ટલી સોલ્યુશન આપણે કરાવી દઈએ. ના ના હવે મેથોડ આવશે રોજ ડિમ્પલ પર યાર. ઓકે ચાલો એક વાર આનું સોલ્યુશન લઈ લે, કેમ કે મજા નહીં આવે. હશે જ ને કાલે, શું કામ ના હોય. ચાલો ક્લિયર થઈ ગયું છે તો ચાલુ રાખીએ. હવે આવું થશે ને બંધ કરી દઉં, બરાબર ને. હવે ક્લિયર છે. ઓકે ચલો હવે જો સૌથી નાનો અપૂર્ણાંક શોધવો છે. 1/3, 1/5. હા હવે જો 3/7 અને 2/9. પહેલા આપણે બધાએ પોતાના ઘરનો જીરો આપી દેવાનો. સરખું સરખું ગુણવાથી, સરખું સરખું ભાગવાથી. નથી ક્લિયર? ક્લિયર જ છે. હું ક્લિયર નથી. ચાલો હાલો. વેલ્યુમાં ફરક પડે, નાના મોટામાં કાંઈ ફરક ના પડે. 3ના ઘડિયામાં 10 ક્યારે આવે? 3 તરી 9, 3 પોઈન્ટ સમથિંગ સમથિંગ. 5ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5. 7ના ઘડિયામાં 30 ક્યારે આવે? 7 ચોક 28, 4 પોઈન્ટ સમથિંગ. 9 દુ 18, 2 પોઈન્ટ સમથિંગ સમથિંગ. હવે જો નાનો અપૂર્ણાંક શોધવો છે, નાનો અપૂર્ણાંક, તો એની અંદર આ 3 વાળું કે 4 વાળું તો નહીં આવે, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, આ એક્ઝેક્ટ 2 છે અને આ 2 પોઈન્ટ થોડુંક તો છે જ. તમારી જોડે એક્ઝેક્ટ તમને તમારા એક્ઝેક્ટ 80% આયા હોય અને બીજા કોઈ મિત્રને 80 પોઈન્ટ થોડાક ટકા આવ્યા હોય તો એનો નંબર પહેલો કહેવાય, એ મોટું કહેવાય. એનો મતલબ આ 2 પોઈન્ટ કંઈક એ મોટું કહેવાય. એટલે આ આ નામ ના આવે. સૌથી નાનું એક્ઝેક્ટ 2 વાળું 1/5. એટલે જવાબ કયો આવે? 1/5. ઓકે ચાલો રેડી ને? ઓકે તો વાંધો નહીં. હવે જો કરો, ટ્રાય કરો. સૌથી મોટો અપૂર્ણાંક શોધો. ચલો ટ્રાય કરો. ના હું આપણે ભૂકા કાઢી નાખીએ. જો ઓકે હવે જો પહેલા પોતાના ઘરનો જીરો આપી દઈએ બધાને. 4/7. ચલો એક કામ કરું, હું અહીંયા જીરો આપી દઉં, હાલશે ને? અહીંયા 0
0 0 0 ચલો મિત્રો 7 પંચું 35 5 આવે 5 24 એક્ઝેક્ટ 4 આવે 11 એકા 11 1 પોઈન્ટ સમથિંગ આવે 13 દુ 26 2 પોઈન્ટ સમથિંગ આવે સીધું દેખાય આમ એમાં સીધું દેખાય સૌથી મોટું કયું છે 2 1 4 કે 5 5 વાળું આ આપણો જવાબ થાય ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ચલો તો નાનો અપૂર્ણાંક હા કમેન્ટ આવે છે સાગરસિંહ સોઢા આપની પણ કમેન્ટ આવે છે એનો મતલબ સૌથી નાનો અપૂર્ણાંક સૌથી મોટો અપૂર્ણાંક અપૂર્ણાંકને ચડતા ક્રમમાં મોટો અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં મોટો એની અંદર આ પ્રોસેસ કરવાની છે આટલી વસ્તુ. હા સૌથી મોટો પૂછવો છે. નાનો પૂછવો તો આ નેહા સોલંકી શું ના સમજાયું ચાલો એટલે આ તકલીફ વાળું છે અવાજ ગયો પાછો ચાલો ચાલો કાંઈ નહીં ભાઈ એક કામ કરો કાંઈ નહીં કામ કરો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય